રાજ્યના ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ખેડૂતોને ડીઝલ ખરીદી લઈને સૌથી મોટા સમાચાર। ખેડૂતો માટે પુરવઠા વિભાગે મોટો નિર્ણય કર્યો છે। ખેડૂતોને હવે વધુમાં વધુ 200 લીટર ડીઝલ આપવામાં આવશે। ખેડૂતો માટે ડીઝલની મર્યાદા નક્કી કરવામાં આવી। વાહન કે બેરલમાં 200 લીટરથી વધુ ડીઝલ ખેડૂતોને પણ નહીં મળે। તો ટ્રેક્ટર અને પંપ સેટ માટે પણ 200 લીટરની મર્યાદા लागू કરવામાં આવી છે। રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। ડીઝલ ખરીદીને લઈને ખૂબ જ મોટા સમાચાર। રાજ્યના ખેડૂતોને હવે 200 લીટરથી વધુ ડીઝલ નહીં આપવામાં આવે। ટ્રેક્ટર અને પંપ સેટ માટે પણ 200 લીટરની મર્યાદા લાગુ કરી દેવામાં આવી છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સોનલ, ખેડૂતોના માટે પણ હવે ડીઝલની લિમિટ લગાવી દેવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી જી જે પ્રકારે અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ છે તેના જે રીતે ક્રૂડની જે તંગી ઊભી થઈ રહી છે તેના પગલે દેશમાં પણ સતત પેટ્રોલના અને ડીઝલના ભાવ વધી રહ્યા છે। આવા સંજોગોમાં પુરવઠા વિભાગ તરફથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતો માટે ડીઝલ ખરીદીની જે મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે। ખેડૂતોને વધુમાં વધુ 200 લીટર ડીઝલ મળશે। જો કે વાહન અને બેરલમાં 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળે તે પ્રકારની જે સ્પષ્ટતા છે તે પુરવઠા વિભાગ તરફથી કરવામાં આવી છે। ટ્રેક્ટર અને પંપ સેટ માટે પણ જે 200 લીટર ખરીદીની મર્યાદા છે તે લાગુ કરવામાં આવી છે। આ પ્રકારે ખેડૂતો માટે આ સૌથી મહત્વનો નિર્ણય ગણી શકાય। જો કે બીજી બાજુ ખેડૂત તરફથી એવો રોષ ઠાલવવામાં આવી રહ્યો છે કે 200 લીટરની મર્યાદા નક્કી કરી છે, પણ 200 લીટરનું જે મર્યાદા મુજબનું જે પેટ્રોલ છે, ડીઝલ છે તે પણ તેમને મળતું નથી। આ પ્રકારની જે ફરિયાદ છે તે ખેડૂતો તરફથી પણ આવી રહી છે, પણ મહત્વનું છે કે હાલ પુરવઠા વિભાગ તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। રાજ્યમાં ખેડૂતોની ડીઝલ ખરીદીને લઈને સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે। ખેડૂતો માટે હવે 200 લીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે। ખેડૂતોને હવે વધુમાં વધુ 200 લીટર જેટલું જ ડીઝલ આપવામાં આવશે ને સાથે જ ટ્રેક્ટર તેમજ પંપ માટે પણ 200 લીટરની જ મર્યાદા નક્કી કરવામાં આવી છે। વાહન કે બેરલમાં પણ 200 લીટરથી વધુ ડીઝલ હવે નહીં આપવામાં આવે। ટ્રેક્ટર અને પંપ સેટ માટે પણ 200 લીટરની જ મર્યાદા લાગુ કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં હવે ખેડૂતોને ડીઝલ ખરીદી કરવા જાઓ ત્યારે 200 લીટરથી વધુ નહીં આપવામાં આવે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે ખેડૂત આગેવાન નાગજીભાઈ ભાયાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। નાગજીભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે તમારું TV 13 ગુજરાતી ઉપર। અને સવાલ એ જ કે 200 લીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે, શું કહેશો તમે? આ વાતને હું ખેડૂત તરીકે આવકારું છું, કારણ કે જે ડીઝલની ક્રાઇસિસ છે એમાં અત્યારે દરરોજના ટ્રેક્ટરો જે ઊભા રહી ગયા હતા એના માટેની 200 લીટરની મર્યાદા જો દરરોજ માટે અપાતી હોય તો એક બહુ સારી અને આવકારદાયક બાબતને હું માનું છું। પણ એમાં એક સ્પષ્ટતા પણ જરૂરી છે। હવે 200 લીટર કેટલા દિવસ માટે આપે છે કે ડેલી આપવાના છે કે એ સ્પષ્ટતાની સરકાર તરફથી જરૂર છે। અને મને આમ તો લાગતું હતું કે સરકાર ખેડૂતોની ચિંતા કરીને કોઈ સારો નિર્ણય લેશે। અને અત્યારે ખરેખર કટોકટીનો સમય છે, ચોમાસું માથે ટીંગાઈ રહ્યું છે અને ખેડૂતોને વાવણી માટે અથવા જે કંઈ યાંત્રિકરણમાં નાના મોટા ટ્રેક્ટરો ચલાવવા માટે ડીઝલની ખાસ જરૂર હતી, એટલા માટે જો 200 લીટર ડેલી ડીઝલ આપવામાં આવતું હોય તો એ સારી વાત છે। પણ એમાં એક સૂચન સરકારશ્રી તરફ પહોંચાડવાની એક નમ્ર અરજ છે આપને કે ખેડૂત ટ્રેક્ટર લઈને જાય તો અંદાજે હું માનું છું કે આપણે ગુજરાતમાં જ ખાલી ગણીએ ને ઓછામાં ઓછા તો 4-5 લાખ ટ્રેક્ટરો દરરોજ પેટ્રોલ પંપે જાય અને આવે તો એ વધારાના 5-10 લાખ ડીઝલ એ ખોટું બગડે છે। એના માટે એને આરસી બુક લઈને જાય અને આપે એવી કંઈક સગવડતા થાય તો ખોટો જે ખેડૂતને રસ્તામાં ડીઝલ બળી જાય છે એનો બચાવ આપણે કરી શકીએ। જી બિલકુલ નાગજીભાઈ, એટલે કે આપ પણ કહો છો કે આ જે નિર્ણય છે એને આપ આવકારી રહ્યા છો, પરંતુ જે બગાડ થઈ રહ્યો છે એને બચાવવા માટે પણ થોડું વધારે ડીઝલ હજી જરૂરી હતું। આભાર આપનો નાગજીભાઈ TV 13 સાથે જોડાવા બદલ।